વિરામ બાદ સ્વાગત। રાજકોટ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ મોહન કુંડારિયાને રિપીટ કર્યા છે। આપણે જણાવી દઈએ કે તેઓને ફરી એક વખત રિપીટ કરવામાં આવ્યા છે અને તેમને ફરી ટિકિટ મળતા જ રાજકોટમાં અત્યારે ઉજવણી થઈ રહી છે। મોહન કુંડારિયાને ટિકિટ મળતા જ રાજકોટમાં તેમના કાર્યકર્તાઓ અને સમર્થકોમાં અત્યારે ઉત્સાહનો માહોલ। આપણે જણાવી દઈએ કે જેવા જાહેરાત થઈ છે આ તમામ ઉમેદવારોની, તેમના સમર્થકોમાં અત્યારે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જોકે મોહન કુંડારિયાએ પણ ગઈકાલે TV9 સાથેની વાતચીતમાં કહ્યું હતું કે 3 લાખથી પણ વધુ બહુમતીથી તેઓ જીતશે, જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। અમારા સંવાદદાતા રાજકોટથી આપણી સાથે ત્યાં જોડાયા ગયા છે મોહિત ભટ્ટ। મોહિત, અત્યારે મોહન કુંડારિયાના કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છે, શું કહી રહ્યા છે તેઓ? રાજકોટ શહેર ભાજપ કાર્યાલયના દ્રશ્યો છે કે જ્યાં મોહન કુંડારિયાના ટિકિટ ફાઇનલ થતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અત્યારે તેમને શુભેચ્છા આપવામાં આવી રહી છે। આપણે સીધા મોહનભાઈ સાથે જ વાત કરીશું। મોહનભાઈ, આપની ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યા છે, શું આપની પ્રથમ પ્રતિક્રિયા? ખાસ કરીને અમારો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ હોય કે નેશનલ પાર્લામેન્ટરી બોર્ડ હોય, એને મારા ઉપર ભરોસો મૂકી જે મને બીજી વાર ચૂંટણી લડવાની તક આપી બદલ એમનો આભારી છું। ખાસ કરીને ટિકિટ મળવામાં અમારું રાજકોટ ભારતીય જનતા પાર્ટીની યુનિટ હોય કે ગ્રામ્ય યુનિટ હોય, એમના સહયોગથી જે મને ટિકિટ મળી છે એનો પણ ખૂબ ખૂબ આભારી છું। અને ખાસ કરીને મોરબી ગ્રામ્ય હોય, રાજકોટ ગ્રામ્ય હોય, અને ખાસ કરીને મતદારનો એટલા માટે આભાર વ્યક્ત કરું છું, 5 વર્ષ મને તક આપી હતી, એ જ રીતે મને બીજી વાર 5ય સંસદની અંદર જઈને લોકોના વધારે કામ કરી શકું એવી મને શક્તિ અને બળ પૂરું પાડે એવો મને મતદાર ઉપર વિશ્વાસ છે। એટલા માટે ગયા વખતે 2,46,000 લીડ હતી, આ વખતે 3 લાખથી વધારે લીડ મળશે એવો મને આત્મવિશ્વાસ। 5 વર્ષ દરમિયાન કયા કયા કામો એવા થયા કે જેને કારણે મતદારો આપને મત આપે? કામોમાં ખાસ કરીને કેન્દ્રના માધ્યમથી આપણે ગણી તો સુરનગરથી રાજકોટ ડબલ ટ્રેકનો પ્રશ્ન હોય, એમ્સનો પ્રશ્ન હોય, ઇન્ટરનેશનલ એરપોર્ટનો પ્રશ્ન હોય, અમદાવાદથી રાજકોટ 6 લેનનો પ્રશ્ન હોય, રાજકોટથી જેતપુર 6 લેનનો પ્રશ્ન હોય, અમારો રેલવેનો અંડરબ્રિજ જેલા 15 વર્ષથી અટવાયેલો હતો એનો પ્રશ્ન હોય, કે ગોંડલ ચોકડી ઉપર ઓવરબ્રિજનો પ્રશ્ન હોય, અને ગુજરાત સરકારના માધ્યમથી સૌની યોજનાનો મહત્વનો પ્રશ્ન જે રાજકોટની જનતા જોઈ શકે એવી રીતે નિયારી અને આજીની અંદર સૌની યોજનાનું પાણીના માધ્યમથી લોકોને પુષ્કળ પાણી મળે એના માટેના વિજયભાઈના પ્રયત્નો હોય, એના કારણે લોકો અમને મત આપવાના છે, મને વિશ્વાસ। ચોક્કસથી વિધિ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી છે। છેલ્લા 5 વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ માટે જે કામો કરવામાં આવ્યા તેને લઈને જ પ્રજા તેમને મત આપશે તેવો તેમને દાવો કર્યો છે। ગત વર્ષે જેમની જે 2 લાખથી વધુની લીડ હતી તે આજ વખતે 3 લાખની થશે તેવો પણ તેઓ આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે। જે રીતે ઉમેદવારની ઘોષણા થઈ છે તેને જોતા ભાજપ કાર્યાલય અત્યારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। વિધિ, બિલકુલ મોહિત, આભાર તમામ જાણકારી બદલ। તો રાજકોટના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં અત્યારે કાર્યકર્તાઓનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મોહન કુંડારિયાને ફરી બીજી વખત તક આપવામાં આવતા જ ત્યાં ઉજવણીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે।